એકાઈ દ્વારકાથી સ્વાગત છે નવા લોકમાં. અહીંયા જો જાંબુડું બેઠું છે અને ભૂરિયું બેઠું છે ને આ કૂતરું અહીંયા હેલું આવે છે. એ કૂતરા ફૂંકા હેલું આવે સમજા હાલ સમજા કૂતરા. કૂતરું હોય તોડ ફોડ જ કરતું હોય ને જાંબુડાને અહીંયા બાંધી દીધો હોય ખીલે ને ભૂરિયું અહીંયા એનું ધ્યાન રાખશે. એને જ અમે ધ્યાન રાખવાનું કીધું કે આનું ધ્યાન રાખજે કૂતરા, તું ધ્યાન રાખજે આનું. ભૂરિયું અત્યારે નીર ખાય છે. અહીંયા આ વાછડી અહીંયા બેઠી છે, હા ઊભું છે, કાનો ઊભું છે. ને અહીંયા અમે સ્વિમિંગ પુલ બનાવ્યું છે, જુઓ કોથળી નાખી ખાડો કરી ના વરસાદ આવશે એટલે ભરાઈ જાય. ને અહીંયા ગોપી ઊભી છે ને ખાઈ લીધી છે. અહીંયા ભૂરિયાની નહીં પણ જાંબાની માં છે, એ નીણ ખાય છે અત્યારે. વાહ, જાંબાની માસી પરી અને એના જાંબાના નાની માં એ મોલ્લી એ ત્યાં ખાય છે ને. અને હમણાં વરસાદ આવ્યો તો જુઓ ભીનું ભીનું કરી નાખ્યું, પાછો આવવાનો લાગે છે વરસાદ. જુઓ અહીંયા ભીનું ભીનું કરી નાખ્યું જુઓ. અને ભાણાનો અવાજ આવે કાંઈક આમ કરે છે તો આપણે એને તપાસ કરી શું કરે. કીધા ભાણાને બોલાવ્યું ના કૂતરું આવી ગયું. પણ કૂતરા કૂતરું કરી ગયું, કૂતરા કરી ગયું. જો અહીંયા જાંબુડું બેઠું છે આપણું. ને વાહ ભાણો કંઈક કામ કરે. એ હું કરસ એ ખાખા ખોરિયા. અહીંયા આટલી નીંદ પડી છે એ પછી ખવડાવવાની છે. કોણ છે હું કરસ હે શું કરવું શું કરવું જોઈએ શું કરવું હોય બધી નો કહેવાય. આમ યો જાવ ને કરવું. ભાણો પાણો હંગારમાંથી આવ્યો પાણો. એ વાહ હાંધો નીકળો. હું આપણે હોન્ડા ધોવાઈ ગયું છે. કાળો ઘોડો અહીંયા ધોયું છે હોન્ડા પર વોચમેન. જો થઈ ગયું ને ચકાચક હોન્ડા, સર્વિસ કરાવ્યું હોય એવું. ઝપકે ને કાળો ઘોડો. અને આ રખડું શું કરે અહીંયા નવો ફોન લીધો. એ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ. એમાં ઉતાબાઈ વ્લોગ્સ. કયો ફોન હે? ભાણા એ નવો ફોન લીધો, બતાવી દો નથી ફોન. બહુ રૂપિયા આવી ગયા લાગે ભાણા આગળ, બતાવી દો. ભેહું પાઈ લીધી હો. કેટલી ભેહું છે ભાણા તારી આગળ? આલ હમણાં કરું પછી. ભાણા તારી આગળ કેટલી ભેહું? મારી આગળ વધીને 75. હા એમાં જ મીંડો કાઢી નાખવાના. મીંડા નહીં બીજાના આંકડો કાઢી નાખવાનો. 75 પાંચડો કાઢી નાખવાનો. હાથ ભેહું. વરસાદ આવતો નથી. કાલ તો જો બલૂંગ જાય છે. કાલ તો હું જવાનું. હું કહો કાલ તો ઘીરે વયો જવાનું. ક્યાં ઘીરે? મારા હું લેવા? બસ વેકેશન પૂરું. વેકેશન કરવા આવ્યો તો ભાણો કેટલા દી રોકાણો? 2 અઠવાડિયા. 2 અઠવાડિયા રોકાણો તો હાલે પાંદડું ખાઈ લે. ભાણો પાંદડું ખાય એવી થમને રાખી છે આજ. આ એક પ્રકારનું જો આમ ફેસ જાય છે. જુઓ ભાણાની છે એમ બોલો. ભાણાની ભેજ જાય છે એક. ભાણો ભેહુંની લે વેચનું કરે છે. ખોદીમાં કેટલી ભેહ વેચ ભેહું વેચ એ ભંગાર ભાણા. ખોદીમાં કેટલી ભેહું વેચ. નાસ્તો કરવા જાવ હાલ સન્માન. હાલ નાસ્તો લઈ જાઓ. આપણે બેન જાવ. હાલ અમે નાસ્તો કરવા જઈએ હું ને ભાણો.
હેલ બસ સ્ટેન્ડ કરવાનો હવે આપણે બસ સ્ટેન્ડ નાસ્તો કરવા જઈએ. ચાલુ હે ને હા હરકો કેમ ને પકડાતો આમ પકડ, અરે મામા મને શીખવાડો આમ પકડવાનો જવાબ. જો આમ હોય આમ કરી દેવાનું. હમણાં ગામ અહીંયા માછલી પકડી. માછલી જો પકડાય. આવે મિત્રો બધા આવે, મને શરમ આવે. મામા માછલી પકડે એમ જો. આ વોટરપ્રૂફ એ પાણીમાં નાખ દીધો ને. એ વોટરપ્રૂફ નથી ભાડા. હેલ એવું છે. હા તો જો આ અમારા ગામની દુકાન છે. નવી ભાઈની છે. ખટારો જાય જો. ખટારો બધા જ ખબર હોય. ખટારો હે ત્યાં જવું યાર. ઓ રાહન દુકાન આલ્યો બંધ કર. ચલો તમે વાયા ભંગાર જેવા બસ સ્ટેન્ડ અમે કરીશી નાસ્તો. નાસ્તો કરીને મળ્યો. ધી નેક્સ્ટ ડે તો બીજો દિવસ થઈ ગયો છે ને કાલના વ્લોગમાં જોયું ભાણો વિયો ગયો હતો. એ વ્લોગ આપણે મૂક્યો જ નહોતો. ભાણો કાલ વિયો ગયો અને આજ બીજો દિવસ થયો છે અને અત્યારે આયા ઢોર ચારું ખડમાં. બીજી ગાઉ વાં ચરે ખડ હવે લીલું થઈ ગયું ને એટલે વાછરું વાં જાંબોન ભૂરિયોન ગોરાલની બેઠા. કાલ ભાણો વિયો ગયો ને આજ 5:30 છે. આજ બીજો દિવસ ઉગ્યો હે ને ઢોર ચારું ખડમાં. ઓલો આંબલી ખાઈ છે એવો. હા ઢોર ચરે છે તેને ચરવા દઉં. ઢોરને કયા સાયકલ નો ખાઈ જતા તમે ખડ હારે. હા આપણે ક્રિકેટ રમતા હતા એટલે આવડવા રાખ્યું હતું. ઓલો જાંબુડો ને ભૂરિયો કેમ ખાવું જોઈએ કેવા. બીજો દિવસ થઈ ગયો એને ત્યારે હું ઉઠ્યો ઢોર પાયા ને ઘડીક આમ રખડાવું બડા બધી ખડ ખાઈ જાય. એ ચોમાસું આવ્યું એટલે ખડ ફૂટશે અને ઢોર ચરશે. અને હું કાંઈ આપણે ઢોર ચારવા જવાના નથી. ઘરે ને ઘરે નીંદ નાખ દેવાની એને હવે વાડામાં રખડાવવાનું. ને આપણી આંબલી હવે ખરેખરી થઈ ગઈ તાજીમાં. વરસાદ પાણીની ઝાડવા હવે લીલાછમ થઈ ગયા. તો ઢોર લીલું મૂકીને હુકલ ખાવા માંડ્યા છે જુઓ. કડાબનો ભૂકો ને એવું. ને એક ગા આપણે બાંધી હતી ગોરી. હુકમ ગઈ વાછડા પાસે જાતી હતી બહુ એટલી બોટલી. ધીમે ધીમે આગળ આપણે બાંધે પછી આપણે ખોર ફરલે પછી આપણે ઢોર દોવાના છે. આપણી પીપરી જો કેવડી થઈ ગઈ. પોર આવા ટાણે વાવી. ને વાદળા થયા વરસાદ લગભગ આજે આવી છે એવું લાગે છે. 2-4 દી થાય ખરાય છે એટલે ન થાય. ને આજ વાડીએ ઝીંઝવો વાવવાનું કામ ચાલુ છે. ઝીંઝવો વહી જાય પછી ગાવું ને ઝીંઝવો ને એવું જ ખવડાવવાનું. ચરવાનું નથી જવા દેવાનું. કા હા વળી ઝીંઝવો જ ખાવાનો હે. ચરવા નથી જવાનો. ઘીરેવાડામાં ચરવાનો. ઘીરેવાડામાં ચરવાનો ઝીંઝવો ખાવાનો. ચરવાનું નથી ઓણ ઘીરે ચરવાનું. ઓન ઘીરે જ ચરવાનું. હા ઓકે ગૌચરમાં ચરવાનું એવું નથી રહ્યું. ઢોર બાંધ લે પછી આપણે એના પોદરા ઢળી લઈ એક બાજુ કાઢી લઈ પછી આપણે ખોર ભરી લે પછી પૂરો લોક દોવા મળીએ પછી આપણે ઢોર. આ મને ઠીક મારે. ઠીક મારતી નહીં હો. તો હું નકરા વિડીયા બનાવે છે કાંઈ તને જડે હે. હા મને 10 રૂપિયા જડે છે. 10 રૂપિયા કાંઈ ન થાય. 50 લાખ આવવા જોઈએ તો ના પૈસા આવે હે. આપણી પરી
આવવાની છે હજી વાર છે હજી ને 3-4 મહિના જેવી વાર છે. હજી એની વાર છે, મોરલીની વાર છે હજી. આ અહીંયા ગઈ ગોરી ગોપી ફરી સામું જોવે છે ગોરીને કેમ બાંધી હતી. ફરી માસી થઈ ગઈ, જાંબાની માસી પરી. અને મોરલી નાની માં એની. ફરીને ખડ ખાવું નથી એને ખંજોરવામાં મજા આવે. હું એને ખંજોરું નથી. મારતા શીખી ગઈ છે મને એનો મારતી હો. હા તું જવા દે નકર તારો એ બેરો ચાલુ જ નહીં થાય કોઈ દી એવો કરી દઈશ. આ પાછો ફોન વેચીને તારો જા. આમાં કેમેરામાં ક્વોલિટી નથી હારી તારે. જા મોડા મારે નવો ફોન લેવાનો જ છે. 8 બીજ કા આઈટમ ટુકડો આવી જાય મારે ફોન. પછી આપણે નવા ફોનમાં વિડીયો બનાવશું એટલે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. આ ફોન આપણા ભાઈનો મજા ત્યારે હજારો છે. પછી એનો પછી મારે નોખો આવી જાય. પછી એમાં હું ધડબડાટી વ્લોગ બનાવીશ. એમાં આમાં તો એક દી લઈ જાય એક દી મારો એટલે એમાં હરખા વ્લોગ બનતા નથી. એટલે વ્લોગ આમ થાય અમારે. એક દી આવે ને 2-3 દી સુધી નથી થતા. પછી નવો ફોન લઉં ને એટલે કાયમ વ્લોગ આવશે. કાયમ એટલે કંઈક નોય આવે કામમાં હોય એટલે. ના કૂતરું જો અહીંયા બેસી ગયું છે. ભાણો આવ્યો થોડાક દી બહુ કૂતરું રમ્યું ભાણા એ રે. ભાણો પર સોમવારે આવ્યો 10 દિવસ રોકાણો. કાલ એના બાપા તેડી ગયા હતા કાલ 10 વાગે. એ આપણે વ્લોગ ઉતાર્યો નથી કે ત્યારે આપણા આગળ ફોન નહોતો એટલે. આ જ વાંધા આપણે ફોન લઈ જાય એટલે વ્લોગ ઉતરતા નથી. નવો ફોન આવી જાય એટલે કાયમ વ્લોગ બનાવીશું આપણે. આ ચેનલમાં આપણે 50 જેવા વ્લોગ મૂકી દીધા. 52 જેવા 51-52 જેવા મૂકી દીધા વ્લોગ. તો હાલો આપણે ઢોર બાંધે ધીમે ધીમે. કેમ કે 6 વાગવા આવી ગયા. 6માં 15 મિનિટની વારે ઢોર બાંધશું ત્યાં વાગી જાય 6. તો હાલો ઢોર બાંધે એક કરી. ગાઉ બાંધી દઈએ બધી ફાઇનલી. ને પોજરાઈ ઠાવડી લીધા છે જો. ને અત્યારે આ પોજરાની જ કિંમત છે. શું કામ કે તમે ઓનલાઈન ચેક કરજો ફ્લિપકાર્ટમાં ગમે એમાં એમ લખજો કાવું ગોબર એટલે પહેલાં જ તમને ગાયનો પોદરો જોવા મળશે. એમાં છાણું જોવા મળશે ગાયનું. 50 રૂપિયાનું ને 60 રૂપિયાનું એમ ટકા. પોદરું બોલો કેવું કયા ગાયનો પોદરો ઓનલાઈન વેચાવા મળ્યો. એમેઝોનમાં ફ્લિપકાર્ટમાં મેં જોઈ જાઓ.